તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જય માતાજી બધાને. આપણે સુખનો સૂરજ ઉગી ગયો, તમે જોઈ શકો છો. 8:30-9 જેવું થયું છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો નાસ્તો કરીને. સવારમાં તડકો ખાતા હતા નાસ્તો કરીને. તો મિત્રો આપણે આજ સવારમાં જવાનું હોય માંધાતાની રેલીમાં. 8:30નો ટાઈમ હતો, તો અટાણે 9 વાગ્યા છે, એટલે ટાઈમ જો કે થતો જાય છે, એટલે આપણે નીકળીએ અટાણે. જો આ ગાડી છે આપણી, અને આપણે ફાયરિંગ સાયલેશન ચડાવી લીધું, કેમ કે રેલીમાં જવાનું હોય તો ફાયરિંગ હોય તો મજા આવે. હવે આ ગાડી હવે આપણે હાકીએ કે ભાઈ હાકે, કેમ કે આપણી આગળ હજી એક ગાડી પણ છે દોસ્તારની, તો જોઈએ હવે. મિત્રો આપણે થોડાક લેટ થઈ ગયા હતા, પણ આપણે રેલીમાં પહોંચી ગયા ફાઇનલી.
રેલી લઈને અટાણે હજી પેલા ગામમાં મિત્રો 3-4 ગામમાં ભરવાનું છે. અટાણે પેલા ગામમાં આપણે પૂગ્યા આંબલિયારામાં. હવે જવાનું છે મોખાણે રેલી લઈને. આપણી રેલી આંબલિયારાથી નીકળી ગઈ છે આગળ. હવે જવાનું છે મોખાણે. મોખાણેથી પછી જવાનું ઘુમલી. આપણે બ્લોગ બનાવી દો. નકર ભેગું નહીં. બ્લોગ બનાવી. હા બ્લોગ બનાવજો. આપણે મોખાણા પૂગી ગયા ને આપણે મેલડીમાં દર્શન કર્યા. આપણે બધા રેલી વાળા મિત્રો હોય ને બધાએ. આપણા મોટા આપણા ફોલોવર છે ભાઈ. મિત્રો 1 વાગ્યો હોય ને અમે બધા જો આ નાસ્તો કરવા બેસી ગયા મોખાણે મેલડી માતાજીના મંદિરે. આપણો વિવેકભાઈ પણ અહીં ભેગા થઈ ગયા હતા. ઓકે ઓકે હરખો. હવે નિરાતે આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે મોખાણાથી મેલડી માતાજીના મંદિરે દર્શન કરીને નાસ્તો કરીને નીકળી ગયા આગળ ને હવે આપણે જવાના છે આપણા ગામમાં ઘુમલી. બધા મિત્રો આપણા રેલી વાળા અમારો સમાજ કોળી સમાજ અને અમે બધા હવે જાય અમારા ગામમાં ઘુમલી. હવે અહીંથી જાય ને ત્યાંની મોજ કરશે મિત્રો.
ગોતીડો વધાવ આવ્યા હે. મિત્રો રેલીમાંથી આવીને એટલો આરામ કર્યો તે હાંજ પડી ગઈ. બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ના મળ્યો. એમાં એવું છે કે આવીને ડાયરેક્ટ જમી લીધું, બપોરનું જમવાનું બાકી હતું, અને આવ્યા હતા 4:30 તો વાગી ગયા હતા. રેલીમાંથી આવ્યા હતા આવીને પછી જમીન સૂઈ ગયો, એ સાંજે ઉઠ્યો અને પછી અટાણે નાહ્યો. હવે નાહીને આપણે દુકાને, અને દુકાને આજ મોડું થઈ ગયું. તો મિત્રો હે ને આવ્યો તો ભૂલાઈ જ ગયું હતું બ્લોગને એન્ડ કરવાનો, ભૂલાઈ જ જાત. પણ પછી અહીંયા જતો હતો ને ગાડી લઈને તો યાદ આવી ગયું કે બ્લોગને તો એન્ડ કરી નાખું. તો મિત્રો બ્લોગ ગમ્યો હોય તો યાર, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ટાટા બાય બાય, જય માતાજી. પછીના બ્લોગમાં મેળા ભૂલતા નહીં કરી નાખજો સબસ્ક્રાઈબ.